નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 10 મહિનાથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા આરોપીને એલસીબીની ટીમે છોટાઉદેપુરના ફતેપુરા બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લેવાયો હતો. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે આપવામાં આવેલી કડક સૂચનાને પગલે એલસીબી ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોરના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત હતી. આ દરમિયાન પોલીસને એક મહત્વની સફળતા મળી છે. એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ટેલિફોનિક બાતમી મળી હતી કે બોડેલીના દારૂના ગુનાનો આરોપી છોટાઉદેપુર ફતેપુરા બસ સ્ટેન્ડ પાસે ઉભો છે. પોલીસે બાતમી મુજબના વર્ણનવાળા ઈસમને કોર્ડન કરી પકડી પાડ્યો હતો. પૂછપરછમાં તેનું નામ નાન્યા ઉર્ફે ધનસિંહ રાઠવા હોવાનું બહાર આવ્યું હતું. આરોપીએ કબૂલ્યું હતું કે દરેક માસ પહેલા તે અને તેનો મિત્ર હ્યુન્ડાઈ ક્રેટા ગાડીમાં વિદેશી દારૂ ભરીને જતા હતા ત્યારે પકડાયા હતા. આ ગુનામાં તે સ્વિફ્ટ ગાડીમાં પાયલોટિંગ કરતો હતો અને ત્યારથી પોલીસ પકડથી દૂર હતો. આમ લાંબા સમયથી પોલીસને હાથ તળી આપતો દારૂના ગુનાનો આ આરોપી આખરે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. એલસીબીની આ કામગીરીથી જિલ્લાના ફરાર ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.